નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી હર હંમેશને માટે લાવતા રહીએ છીએ। ત્યારે આજે વાતચીત કરવી છે કે 2023 પૂરું થવાને માત્ર ને માત્ર 10 થી 15 દિવસની વાર છે, તો 2024 ચાલુ થાય ત્યારે કપાસનો ભાવ કેવો રહેશે? કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોને આશા છે કે ઇંગ્લિશ નું નવું વર્ષ હેપી ન્યૂ યર ચાલુ થાય એટલે કે 2024માં જ્યારે પ્રવેશ કરીએ ત્યારે કપાસનો ભાવ કેવો રહેશે એવું ઘણા બધા ખેડૂત મિત્રોને જાણવું હતું। તો આજના આ વિડીયોમાં એની જ માહિતી આપવાની છે કે કપાસના ભાવ કેવા રહી શકે તેમ છે, કપાસના ભાવ કેવા વધવાના છે। તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે લાલ કલરનું બટન છે એ ઘંટીનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હર હંમેશ ખેડૂત મિત્રો તમને અવારનવાર વિડીયો મળતા રહે। અને ખેડૂત પુત્ર ગુજરાતી નામનું ફેસબુકમાં પણ પેજ છે, એને પણ લાઈક અને ફોલો કરી લેજો। વ્હાઇટ સોનું કે જેના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો રડી રહ્યા છે આપણી જેવા, કેમ કે કપાસનો ભાવ અત્યારે વધારે મળતો નથી। ઘણા બધા ખેડૂત મિત્રોને તો એવું પણ છે કે જૂનો જે કપાસનો સ્ટોક પડેલો છે એને પણ વેચવો છે, પણ સારો એવો ભાવતાલ મળતો નથી। અત્યારે આપણે કપાસના ભાવની મેઇન વાતચીત કરીએ તો કપાસનો ભાવ અત્યારે મહત્તમ એટલે કે સરેરાશ 1300 રૂપિયાથી લઈને 1400 રૂપિયા છે। એમાં કોઈ પણ પ્રકારનો હજી વધારો દેખાઈ નથી રહ્યો। જો વધારો થાય તો ખેડૂત મિત્રોને ફાયદો થાય એવું લાગી રહ્યું છે, કે પણ કાંઈ વધારો દેખાતો નથી। મેઇન વાતચીત એ કરવી છે કે આ 2023નું વર્ષ તો હમણાં પૂરું થઈ જશે, ઇંગ્લિશનું નવું વર્ષ એટલે કે 2024નું વર્ષ આવશે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને એવી આશાઓ છે કે ભાઈ કપાસનો ભાવ વધે। તો મારા ખેડૂત મિત્રો 2024ના વર્ષમાં પણ જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કપાસનો ભાવ વધશે નહીં એવું લાગી રહ્યું છે। એટલે કે કપાસનો ભાવ હજી ને હજી 1400 થી 1450 રૂપિયા સુધીનો રહી શકે છે। એટલે આપણને એવું હોય કે 2024માં સારો એવો કપાસનો ભાવ થાય, તો એમાં પણ આપણને સારો એવો કપાસનો ભાવ મળવાનો નથી। આ સચોટ માહિતી ખેડૂત મિત્રો હું તમને આપી રહ્યો છું, કેમ કે બહાર એક પણ પ્રકારની લેવાલી નથી। અને જે કેન્દ્ર સરકાર દ્વારા જે ફોકસ કરવામાં આવે એ ફોકસ પણ અત્યારે કપાસની બજાર ઉપર નથી થઈ રહ્યું। ચીન જેવા જે દેશો છે જે કપાસનું વધારે ઉત્પાદન કરી રહ્યા છે એ વધારે બહાર એક્સપોર્ટ કરી રહ્યા છે, એટલા માટે એક્સપોર્ટની લાઇનના આના કારણે કપાસનો ભાવ હજી 1400 રૂપિયા જ રહે। એટલે આપણને ખ્યાલ જ છે કે ગત વર્ષ કરતાં પણ કપાસમાં મોટી નુકસાની આવે તેમ છે। એટલે 2024માં કાંઈ પણ પ્રકારના ભાવતાલમાં ચેન્જીસ નહીં થાય, પણ એક વાત ચોખ્ખી છે કે 50 રૂપિયાથી 25 રૂપિયા આજુબાજુ બજાર સુધરી શકે, એટલે કે 1400 થી 1450 રૂપિયા થાય, પોણી 1500 રૂપિયા સુધી થાય, પણ વધારે 100 થી 200 રૂપિયા જે બજાર આપણે જોતી છે, જે 1600 1700 1800 રૂપિયા આપણે જે અત્યારે હાલમાં બજાર જોતી છે ખર્ચા પાણી કાઢવા, તો એ પણ અત્યારે નીકળી શકે તેમ નથી। પણ 50 રૂપિયા આજુબાજુ બજાર વધે એવું લાગે તો લાગે, એટલા માટે 1400 આજુબાજુ જ કપાસના ભાવતાલ રહેશે। એટલે જે ખેડૂત મિત્રોને કપાસ વેચવા માંગતા હોય તો આ રીતનો નિર્ણય લઈને કપાસ વેચી શકે છે। જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।